કહેવાતા મામાએ જ ભાણીને પીંખી નાખી. પાડોશમાં રહેતા અવસખોર યુવાનની કરતૂત. 3 મહિના સુધી સતત માસૂમને પીંખતો રહ્યો નરાધમ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ સ્ટોરી. હું છું નિશિત. માં કરતાં પણ જીવનમાં કોઈ વધારે લાડ લડાવે તો એ છે મામા. મામામાં 2 વખત માં આવે. કદાચ કોઈ કારણસર બાળકને માં ઠપકો આપે, પરંતુ મામા ક્યારેય પોતાની ભાણીને કે ભાણકાને ઠપકો ના આપે. પરંતુ રાજકોટથી આજે એક એવા કિસ્સાની વાત કરવી છે જેણે આ સંબંધને તો શર્મસાર કર્યા જ છે, પરંતુ સાથોસાથ આ કિસ્સો તમને એ પણ શીખવાડશે કે પાડોશમાં રહેતા કોઈ વ્યક્તિને તમે આંધળો વિશ્વાસ કરી ઘરમાં આમંત્રણ આપો તે પહેલાં વિચાર કરી લેજો. 15 વર્ષના વિશ્વાસનો એવું પરિણામ આ પરિવારને મળ્યું કે પોતાના જીવનની સમગ્ર ખુશીઓ લૂંટાઈ ગઈ. રાજકોટમાં એક મામાએ એવા કૃત્યને અંજામ આપ્યો જે સાંભળીને તમારા પગ નીચેથી જમીન તો ખસકી જ જશે, પરંતુ તમારો પારો એ છટકી જશે કે આવા મામાઓને એવી સજા આપો કે આવા વિકૃત આ ધરતી પર ફરી પેદા જ ન થાય. શું છે આખો કિસ્સો? ક્રાઇમ સ્ટોરીમાં જુઓ ડિટેલમાં, અને પછી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આવા મામાઓને કેવી સજા થવી જોઈએ. પોલીસ પકડમાં ઉભેલા આ વિકૃત અને નરાધમનું નામ છે શ્રીનિવાસ. મૂળ મહારાષ્ટ્રનો વતની છે અને લુખાની ઉંમર 28 વર્ષ છે. રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં રહે છે. શ્રીનિવાસની 3 મહિના પહેલા જ સગાઈ થઈ છે. નવો પ્રેમમાં છાટકો બનીને ફરી રહ્યો હતો. સામાકાંઠા વિસ્તારમાં જ્યાં શ્રીનિવાસ રહે છે તેની અડોઅડ રહે છે એક પરિવાર. પરિવારમાં માતા પિતા અને 11 વર્ષની ફૂલ જેવી બાળકી. એ પરિવાર પણ મહારાષ્ટ્રનો હોવાથી શ્રીનિવાસ સાથે 15 વર્ષથી સારા સંબંધ છે. 15 વર્ષથી જે પરિવાર સાથે સંબંધ હોય તેના પર કેટલો વિશ્વાસ હોય તે કહેવાની જરૂર નથી. આપણામાં તો કહેવત છે કે પહેલો સગો પાડોશી. 3 મહિના પહેલા શ્રીનિવાસની સગાઈ થયેલી તો તે બાજુના ઘરના ઉપરના માળે જઈ પોતાની મંગેતર સાથે ફોન પર વાત કરવા જતો. બંને પરિવાર વચ્ચે સારા સંબંધ હતા એટલે ઘરે આવજા સામાન્ય હતી. બાજુના ઘરમાં રહેતી માસૂમ શ્રીનિવાસને મામા કહેતી હતી, પણ પરિવારનો શ્રીનિવાસ પરનો વિશ્વાસ તૂટવાનો હતો. 8 ડિસેમ્બરના દિવસે જ્યારે શ્રીનિવાસ રાબેતા મુજબ બાજુના ઘરમાં પોતાની મંગેતર સાથે વાત કરતો હતો ત્યારે 11 વર્ષની દીકરી ત્યાં રમતી હતી. થોડી વાર બાદ શ્રીનિવાસે પીવા માટે પાણી મંગાવ્યું અને માતા કામમાં હતી તો દીકરી પાણીનો ગ્લાસ લઈને પાણી આપવા માટે આવી. પરંતુ પરિવાર જાણતો નહોતો કે કહેવાતી ભાણી પર શ્રીનિવાસની ખરાબ નજર હશે. જ્યારે માસૂમ પાણી લઈને પહોંચી તો શ્રીનિવાસે દીકરીની એકલતાનો ફાયદો ઉઠાવી અડપલા કર્યા. શ્રીનિવાસ દીકરીને બીભત્સ વિડીયો દેખાડવા લાગ્યો. આ ઘટનાથી માસૂમ દીકરી ગભરાઈ ગઈ હતી. 9 તારીખની સવાર પડે છે. સોમવારનો દિવસ હતો અને માસૂમ દીકરીને પરેશાન જોઈ માતાએ દીકરીને સવાલો પૂછ્યા. પછી જે વાતનો ખુલાસો થયો તે સાંભળી આખો પરિવાર હચમચી ઉઠ્યો. દીકરીએ તમામ વાતનો ખુલાસો કરી દીધો કે કેવી રીતે મામા શ્રીનિવાસ તેને પરેશાન કરે છે. દીકરીએ ગુપ્તાંગમાં દુખવાની વાતની ફરિયાદ કરી. પછી માતા માસૂમને લઈ ડોક્ટર પાસે ચેકઅપ કરાવવા ગઈ હતી. ડોક્ટરે કંઈક અજુગતું હોવાની શંકા વ્યક્ત કરી. જે બાદ પરિવાર પાસે પોલીસ પાસે જવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો. પોતાની ફૂલ જેવી દીકરી સાથે કોણે આવું બદમાશ કામ કર્યું તેની જાણકારી મેળવવાની હતી. પછી પોલીસે શું ખુલાસા કર્યા સાંભળો. તારીખ 9/12/2024 રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સાંજના સમયે એક મહિલા ફરિયાદી પોતાની 11 વર્ષને 10 મહિનાની બાળકી પર દુષ્કર્મની જાહેરાત લઈને આવેલી. જે બાબતે પૂછપરછ કરતા જે લોકો ફરિયાદી રહે છે એની બાજુમાં જ એમની બાજુના જે મહારાષ્ટ્રના વતની છે એવા આરોપી શ્રીનિવાસ સન ઓફ ચંદર યમગર જાતે મરાઠી રહે મહારાષ્ટ્રવાળો જે ચાંદીનું કામ કરે છે, જે અવારનવાર જે ફરિયાદી છે તેમની દીકરીને એકબીજાના પરિચયમાં હોય પોતાના ઘરમાં બોલાવી પાણી પીવાના બહાને ઘરમાં બોલાવીને એને પોર્ન વિડીયો બતાવી એની સાથે અડપલા કરી એની સાથે દુષ્કર્મ જેવું કૃત્ય કરેલું. જે બાબતની ફરિયાદીના કહેવા મુજબ ફરિયાદીએ જણાવેલી
તેથી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNS કલમ 65(2), 351(1) મુજબ તથા પોક્સો કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે. તેમજ આ ગુનાના કામે આરોપીની તાત્કાલિક ધરપકડ કરી બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી કેટલા સમયથી પરિચિત માત્ર કેટલા સમયથી કેટલી વખત આ રીતે પરિચિત જ્યારથી આવ્યો ત્યારથી એ લોકો બંને ફરિયાદી તેમજ આરોપી બંને મહારાષ્ટ્ર બાજુના હોય. જેથી અહીં આવ્યો ત્યારથી એમના પરિચયમાં હતો ને 2 થી 3 વખત આ રીતના કૃત્ય કરેલાનું જણાઈ આવ્યું છે. એક વખત નહીં, બે વખત નહીં, પરંતુ 3 મહિના સુધી આ નરાધમ ફૂલ જેવી માસૂમને પીંઘતો રહ્યો. કંસ જેવા મામાને કેવી સજા આપવી જોઈએ એ તમે જ વિચાર કરો. જે પરિવારે શ્રીનિવાસ જેવા નરાધમ પર 15 વર્ષ સુધી વિશ્વાસ કર્યો, એ જ નરાધમે પરિવારની ખુશીઓને છીનવી લીધી. આવા વિકૃત લોકોને એવી સજા થવી જોઈએ કે બીજા વિકૃત આ ધરતી પર પેદા જ ન થાય. રોનક મજીઠિયાનો અહેવાલ, ગુજરાત તક, રાજકોટ.